રાજ્યનું સૌથી સુરક્ષિત માનવામાં આવતું ગાંધીનગર સચિવાલય એક વિવાદાસ્પદ વીડિયોને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, જ્યાં સામાન્ય નાગરિકોને પ્રવેશ મેળવવા માટે કડક તપાસ અને ગેટ પાસની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ત્યાં પોલીસની સરકારી ગાડીમાં એક યુવતીના રીલ્સ અને સીન સપાટા સામે આવતા સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસરતા ગાંધીનગર એસપી દ્વારા તાત્કાલિક તપાસના આદેશો આપવામાં આવ્યા છે. પોલીસ તપાસ દરમિયાન આ ગાડી જૂના સચિવાલયના હોમગાર્ડ ડિપાર્ટમેન્ટની હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવતા પોલીસ કર્મીઓ પર હુમલા અને ફરજમાં રૂકાવટની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે ફરી એકવાર આવી ઘટના સામે આવી છે, જેમાં એક શખ્સે પોતાની ફોર્ચ્યુનર ગાડી લઈને રાણીપ ડીમાર્ટ 4 રસ્તા પર ટ્રાફિક સિગ્નલનું ઉલ્લંઘન કર્યું હતું અને જ્યારે પોલીસે તેને રોક્યો ત્યારે આ શખ્સે ફરજ પર તૈનાત પોલીસ કર્મીઓ સાથે રકઝક કરી ગાળાગાળી કરી હતી તેમજ સસ્પેન્ડ કરાવી દેવાની ધમકીઓ આપી હતી. ત્યારે પોલીસે મહેશ ભરવાડ નામના આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈની દ્વારા ચલાવવામાં આવી રહેલા નો ડ્રગ્સ ઇન જામનગર અભિયાન હેઠળ પોલીસને મોટી સફળતા મળી છે. એસઓજીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોટી ખાવડી ગામે આવેલી હોટલમાં પોલીસે દરોડો પાડી તપાસ કરતા હોટલમાં ઉતરેલા 4 પંજાબી શખ્સો પાસેથી નશાકારક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને અહીંથી તપાસ દરમિયાન 418 ગ્રામ હેરોઇન મળી આવ્યો હતો, જેની બજાર કિંમત 83,60,000 જેટલી થાય છે. ત્યારે પોલીસે વિશાલ સિંહ, હરપ્રીત સિંહ, બિક્રમજીત સિંહ અને જગદીપ સિંહની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.